પહેલી મે ગુજરાત સ્થાપના દિનની સુરતમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ હતી, જેને લઈ મુખ્યમંત્રી સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા હતા. તો સાંજે ડુમસમાં સી ફેસ ખાતે નયન રમ્ય અને આહલાદક વાતાવરણમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગૌરવવંતી ગુજરાત વિરાસતથી વિકાસની ઉજવણી કરાઈ હતી. સુરતમાં સ્થાપના દિવસની ઉમળકાભેર રીતે ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ડુમસમાં સી ફેસ ખાતે ગૌરવવંતી ગુજરાત વિરાસતથી વિકાસ અન્વયે ઉજવણી કરાઈ હતી, જેમાં કુદરતી સૌંદર્ય વાતાવરણ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી યોજાઈ હતી. મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાણામંત્રી કનુ દેસાઈ સહિત શહેરના નામી અનામી હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. ડુમસ સી ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ગરિમા એવોર્ડ મેળવનાર પ્રતિભાવાન લોકોનું સન્માન કરાયું હતું. સુરત જિલ્લાની વિકાસ યાત્રાએ દર્શાવેલા 2 પુસ્તકો, વિકાસ વાટિકા અને કોફી ટેબલનું વિમોચન પણ કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી, જેમાં 250થી વધુ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તો લાઇટ અને સાઉન્ડ તો અદ્ભુત સમન્વય ડુમસ સી ફેસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.